નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપના લોકપ્રિય શો એટલે કે ભાગ્ય લાભ, એમાં આપનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રીજી, દર્શક મિત્રોને સૌ પ્રથમ તો જણાવશો કે આજની તિથિ કઈ છે, અને ત્યારબાદ દર્શક મિત્રો હું તમને એક સરસ મજાના ભાગ્ય લાભ જે આપણે શો કરી રહ્યા છીએ એમાં હું તમને કહેવા માંગીશ કે તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપશે. તો એના માટે તમારે અમને કોલ કરવાનો રહેશે. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને તમારો જન્મ સમય, તમારી જન્મ તારીખ અને તમારું જન્મ સ્થળ કહેવાનું રહેશે. એની સાથે સાથે જ તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે. અને અત્યારે જ તમે અમને કોલ કરો અને તમારા મૂંઝવતા જે પ્રશ્નો છે એ અમને પૂછીને એનું નિરાકરણ મેળવો. તો શાસ્ત્રીજી, સૌપ્રથમ તો આપણા દર્શક મિત્રોને ભાગ્ય લાભ, ભાગ્ય એટલે આવવાવાળું જે તમારું ફ્યુચર છે એ, અને એમાં તમને શું લાભ થવાનો છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે શાસ્ત્રીજી, દર્શક મિત્રોને સૌપ્રથમ જણાવશો કે આજની તિથિ કઈ છે. સૌપ્રથમ વાત કરીએ ભાગ્ય લાભના માધ્યમથી કે જે ભાગ્ય લાભથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે. ભાગ્યમાં લાભ થાય એટલે કે કીધું તમે તે પ્રમાણે કે પ્રોફિટ. જીવનમાં જે વ્યક્તિ કામ કરતો હોય એના ભાગ્ય બળથી અને લાભની પ્રાપ્તિ થાય તો આગળ વધી શકે છે. એ બળ પુરવાર થાય છે. તો આજની તિથિ પાંચમની તિથિ છે. યોગ છે વૃદ્ધિ યોગ, નક્ષત્ર ઉત્તરસાડા અને કરણ બાલવ કર્ણ. જે જન્મ નક્ષત્રના જે યોગ છે એ પ્રમાણે કર્ક રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન થાય, સિંહ રાશિમાં કેતુ મહારાજ બિરાજમાન થાય, તુલા રાશિમાં બુધ અને શુક્ર. આપણે પહેલેથી શરૂઆત કરી ત્યારે સૂર્ય અને મંગળ જે વૃશ્ચિક રાશિમાં બિરાજમાન થાય, અને આજે મકર રાશિમાં ચંદ્રમા અને કુંભ રાશિમાં રાહુ મહારાજ અને મીન રાશિમાં શનિ મહારાજ છે. તો આ યોગ જોતા એમ કહેવામાં આવે કે આજે પાંચમની તિથિનું ખૂબ મહત્વ છે. પાંચમની તિથિ એવું શાસ્ત્રમાં કીધેલું છે. પંચમ્યામ એટલે કે પાંચમની તિથિના દિવસે આજના યોગમાં સુદ પાંચમ, માક્ષર સુદ પાંચમ, માક્ષર સુદ પાંચમના દિવસે શ્રી રામ અને સીતાના લગ્ન થયા હતા. એમાં એવું છે, વર્ણન કરેલું છે કે આ વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે. વિવાહ પંચમીના દિવસે યોગ્ય આ દિવસ છે. યોગ્ય દિવસ એટલે કે વિવાહ પંચમીના દિવસે માક્ષર માસ શુક્લ પક્ષ પાંચમની તિથિ વિવાહ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી રહેલી કે ત્રેતા યુગમાં આ તિથિમાં રામચંદ્ર ભગવાન અને માતા સીતાના લગ્ન થયા હતા. આ પર્વ પર રામ સીતાની વિશેષ પૂજા કરવામાં આવે. ખાસ કરીને દેવ મંદિરમાં, રામ મંદિરમાં કે રામ જે દરબાર હોય એમાં પૂજાનું મહત્વ ખૂબ રહેલું છે. વિવાહ પંચમી પર જ્યારે રામચરિત માણસનો પાઠ પણ કરવામાં આવે છે. આ જે રામચરિત માણસનો પાઠ કરવામાં આવે, દેવની પૂજા કરવામાં આવે, રામ અને સીતાની, તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાઓની વૃદ્ધિ થાય છે. જીવનમાં વૃદ્ધિ કરવી હોય, ઉર્જાની સકારાત્મક અને શાંતિની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે જીવનમાં ક્યાંય પણ ભગવાનની પૂજા કરો છો ત્યારે શાંતિ મળવાની છે, શાંતિ મળે છે અને આનંદનો પર્યાય થાય છે. જીવનમાં આનંદ જોઈતો હોય, શાંતિ જોઈતી હોય, ઉર્જા જોઈતી હોય, રામ ભગવાનની પૂજા કરવામાં આવે. વિવાહ પંચમીના દિવસે ખાસ કરીને રામ અને સીતાની પૂજા કરવામાં આવે. શાસ્ત્રીજી, એની જ સાથે ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપ શું વિવાહ વિશે કહેતા હતા અમારા દર્શક મિત્રોને? રામ ભગવાન અને સીતા માતાને વિવાહ, અને આ દિવસે માતા સીતા અને રામજીની પૂજા કરવામાં આવે. પૂજાનું ખૂબ અનેરું મહત્વ છે. રામચરિત માણસ અને રામચરિત માણસનો પાઠ કરવામાં આવે. ખાસ કરી રામચરિત માણસનો પાઠ કરવામાં આવે, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે કે દેવની પૂજા કરવામાં આવે. સવારે પહેલા ઉઠી અને સવારે સ્નાનાદિ કર્મ કરી અને સૂર્યનારાયણ, સૂર્યવંશી જે હનુમાન, સૂર્યવંશી જે હનુમાનજી મહારાજના જે સ્વામી એટલે કે રામ ભગવાન છે, જે સેવકની પણ પૂજા આજે થાય. રામ દરબારની પૂજા થાય એટલે હનુમાનજીની પૂજા થાય, માતા સીતાની પૂજા થાય, રામજીની પણ પૂજા થાય. આજે પૂજાનું મહત્વ અનેરું રહેલું છે. તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે. સાથે સાથે પંચોપચાર અથવા પંચામૃતથી સ્નાન કરવામાં આવે, પંચોપચાર પૂજા કરવામાં આવે અને હનુમાનજીને સિંદૂર પણ લગાડવામાં આવે છે. હનુમાનજીને આજના દિવસે ખાસ કરી અને સિંદૂરનો લેપ લગાડવામાં આવે છે.
જીવનમાં જ્યારે પણ કોઈ પણ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય, સમૃદ્ધિ જોઈતી હોય, ત્યારે આપણે સિંદૂર ચડાવવામાં આવે છે. ખાસ એવું કહેવામાં આવે છે કે હનુમાનજી મહારાજની ઉપર કૃપા મેળવવા માટે આજે સિંદૂરનો લેપન કરવામાં આવે. ધર્મ પ્રમાણે પરાયણ થઈ અને વિવાહ પંચમીના દિવસે કહેવામાં આવે શ્રદ્ધાયુક્ત થઈ કાર્ય કરવામાં આવે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. નમસ્તે, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હા, 31/5/92. આપનો જન્મ સમય, જન્મ સમય સાંજના 6 વાગે. આપનું જન્મ સ્થળ ડાકોર. અને આપનો મૂંઝવતો પ્રશ્ન શું છે? એના મહેનત નહીં થતા બેન. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સર્વપ્રથમ જ્યારે ફરીથી એકવાર સમય દર્શાવવાની, સાંજે 5 વાગે, સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. ઓકે. અને ડાકોર રાશિ એમની વૃષભ રાશિ આવે છે અને તુલા લગ્ન આવે છે. મંગળ દોષ નથી, પણ જ્યારે એમનો જન્મ છે અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર એ એક જ સ્થાનમાં બિરાજમાન થાય અને તુલા લગ્ન હોવાથી એમને શુક્રની ઉપાસના કરવી જોઈએ. અને એમને ખાસ કરી જ્યારે વૃષભ રાશિના સ્વામી પણ શુક્ર મહારાજ છે અને શુક્રવાર કરવા જોઈએ. ખાસ જ્યારે અમાવસ્યાની પૂજા કરવી જોઈએ તો અમાવસ્યાની પૂજા ન થઈ હોય તો અમાસના દિવસે ખાસ કરી શિવ મંદિરમાં દર્શન કરવા જોઈએ અને નિયમિત શિવ મંદિરમાં જવાનું અને એક બિલીપત્ર ચડાવવાનું રહેશે. પણ ખાસ અમાસના દિવસે સીધાનું દાન આપવામાં આવે અને શુક્રનો નંગ પહેરવો આવશ્યક છે, એટલે શુક્રનો નંગ ધારણ કરી શકાય. મંગળ દોષ નથી, પણ શનિ મહારાજ ચોથા સ્થાનમાં સ્વગૃહી બિરાજમાન થાય છે અને છઠ્ઠા સ્થાનમાં મંગળ મીન રાશિનું બિરાજમાન થાય, એટલે મંગળ દોષ તો નથી, પણ મંગળવારી કન્યા કંઈક જોઈએ તો પણ આગળ વધી શકાય એમ છે. જી શાસ્ત્રીજી, એની જ સાથે આપણા દર્શક મિત્રોને જણાવશો કે જેમાં આજે મંગળવાર છે તો મંગળવારના દિવસે આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ, તો હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે કે પછી બંધન? સૌપ્રથમ જ્યારે વાત કરવામાં આવે કે જ્યારે સિંદૂર ચઢાવવામાં આવે, સિંદૂરની જે ઉપસ્થિતિ છે સમય પ્રમાણે સિંદૂરનું મહત્વ એટલા માટે સમૃદ્ધિનો વાર કહેવામાં આવે. મંગળવાર સમૃદ્ધિ આપવા વારે સિંદૂર ચડાવવામાં આવે. સિંદૂર લગાવીને ભગવાન હનુમાનજીને રીઝાવવામાં આવે છે. હનુમાનજી મહારાજ જેની કૃપા મેળવવા માટે આપણે સિંદૂર લગાવવું યોગ્ય છે. કેમ કે મહાદેવજીને બિલીપત્ર ચડતા હોય, ગણપતિ દાદાને ધરો ચડતી હોય, માતાજીને પુષ્પ ચડતા હોય, તો હનુમાનજી મહારાજને પણ સિંદૂર ચડે છે. સિંદૂર લગાવવાથી મંગળવારના દિવસે મંગળ દોષ નાબૂદ થાય એના માટે, અને મંગળવારના દિવસે એવું કહેવામાં આવે છે મંગલમય વાતાવરણ થાય છે. જીવનમાં અમંગલ દૂર કરવા માટે હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા એવું કહેવામાં આવે છે. 8 સિદ્ધિઓની પ્રાપ્તિ કરવાવાળા હનુમાનજી મહારાજ છે. કોઈ પણ પ્રકારનો દોષ હોય એ દોષ નિવારણ કરવા માટે સિંદૂર લગાડવામાં આવે. એનું કારણ એ છે કે જે સમયની વાત છે ત્યારે રામાયણમાં પણ જ્યારે માતા સીતાએ સિંદૂર લગાવ્યું હતું અને ત્યારે સિંદૂર લગાવ્યું અને કીધું કે મારા સ્વામી પ્રસન્ન થાય, ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે ભાઈ આટલું સિંદૂર લગાડવાથી જો તમારા સ્વામી પ્રસન્ન થઈ જતા હોય તો એમને હનુમાનજી મહારાજે આખા શરીર પર સિંદૂર લગાવી દીધું અને સિંદૂર લગાડીને ભગવાનને પ્રાર્થના કરી કે મારા ઉપર પ્રસન્ન થજો. સિંદૂર લગાડવાથી સિંદૂર અને જોડે જોડે આપણે તેલ ચડાવવામાં આવે છે. ભગવાન હનુમાનજી મહારાજને તેલ ચડાવવાથી પણ આપણી રક્ષા થાય છે. તો આજના દિવસે જ્યારે મંગળવારનો વાર છે, હનુમાન ચાલીસાનો પાઠ કરો. આપણે આ દિવસ ઉત્તમ દિવસ કીધેલો છે. જ્યારે જ્યારે ઉત્તમ દિવસોમાં કામ કરવાનું હોય ત્યારે સર્વોત્તમ સાબિત થાય. જો તમારા જીવનમાં શક્ય હોય તો એ દિવસ તમારો હોય એ દિવસને માન આપવું જોઈએ. જો વ્યક્તિ પોતાના દિવસને માન આપીને કાર્ય કરતો હોય તો એ સત્કાર્ય થઈ જાય, કાર્ય આગળ વધતું હોય છે. તો જીવનમાં સફળતા મેળવવાની હોય તો દિવસને જોઈ અને ઉત્તમ પરિણામ આપી શકે છે. ચોથાના દિવસે ગણેશજીની પૂજા આપણે ગઈકાલે દેખવામાં આવ્યું કે ચોથ ગઈ, આજે પાંચમનો દિવસ, આવતીકાલે છઠ્ઠનો દિવસ એટલે માગસર સુદ છઠ્ઠનો દિવસ આવશે ત્યારે અન્નપૂર્ણા માતાનું વ્રતનું પ્રારંભ થશે. કાલે આપણે સમજાવીશું કે અન્નપૂર્ણા માતાના વ્રત વિશે પણ વાત કરીશું. દરેક દિવસો આવશે, એકાદશીનો દિવસ આવશે તો ભાગ્ય લાભના માધ્યમથી એકાદશી વિશે પણ કહીશું. સાથે સાથે પૂર્ણિમાનો દિવસ આવશે. કારણ કે જે દિવસનું જે ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ એથી દર્શકોને માહિતી પહોંચે, દર્શકોના માધ્યમથી એમના જીવનમાં પરિવર્તન આવે અને પરિવર્તન દ્વારા સારો ફાયદો થાય. એ વાત જ એ છે ફાયદો કે ભાગ્ય લાભના માધ્યમથી તમને લાભની પ્રાપ્તિ થાય. તો આપણે જણાવીશું કે લાભ દ્વારા શું શું પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી,
આપણા દર્શક મિત્રોને આપણે જણાવીશું રાશિ ચક્ર વિશે. તો ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. સૌપ્રથમ વાત કરીએ કે મંગળ વારનો દિવસ અને મેષ રાશિ અને મેષ રાશિના જાતક નજીકના સંબંધો દ્વારા મહત્વના સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. કૌટુંબિક ઘરેલું સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ત્યારબાદ આપણે મેષ રાશિ વિશે વાત કરીશું. હેલો, હલો નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 20/95. ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો. જન્મ અમદાવાદ. જન્મ રાત્રે 11:30. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 20/5/95. 20/5/95. જન્મ સમય રાત્રે 11:30. 11:30 રાત્રે અને જન્મ સ્થળ અમદાવાદ, રાઈટ? હા જી, આપનો પ્રશ્ન શું છે? એટલે મારો પ્રશ્ન એવું છે ને કે મારો પૌત્ર છે ને છોકરીને પ્રેમ કરતો હતો, બરાબર છે, 10 વર્ષથી. પણ હવે એના મમ્મીના કહેવાથી છોકરી મારા છોકરાથી દૂર થઈ ગઈ. એટલે હવે એમના મેરેજ શક્ય છે એ મારે જોવું છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સૌપ્રથમ જ્યારે વાત કરવામાં આવે કે રાશિ મકર રાશિ, લગ્ન મકર અને 7મું સ્થાન બિરાજમાન થાય, ગ્રહો દૂષિત છે તો એ ગ્રહો દૂષિતમાં પરિણામ મતભેદ આવતા હોય તો એ મતભેદ દૂર કરવા માટે ચંદ્રબળ મેળવવું અગત્યનું છે. સાથે મંગળ જે 8મા સ્થાનમાં સિંહ રાશિનો બિરાજમાન થાય તો આવા યોગ બનતા હોય છે, જેથી કરી મતાંતર રહે. દાંપત્ય જીવનમાં મંગળ હોય અને સામે મંગળ ન હોય, અથવા તો સામે શનિ હોય, માંગલિક ન હોય, તો એવા યોગ બનતા હોય તો વિવાદ થતો હોય અથવા વિષાદ થતો હોય તો યોગની પૂજા કરાવી યોગ્ય છે. તો જેથી કરીને કહેવામાં આવે પણ મકર રાશિના અત્યારના ગ્રહો પરિવર્તન યોગ છે અને 28મી તારીખથી પરિવર્તન યોગ સાબિત થાય છે તો સારું પરિણામ આવી શકે. પણ એમને પ્રયત્ન કરતા રહેવાનો છે કે મંગળવાર કરે. 8મે મંગળ હોવાથી મંગળ 23 મંગળવાર કરે. જી શાસ્ત્રીજી, આપણે મેષ રાશિ વિશે વાત કરી રહ્યા હતા, તો દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. મેષ રાશિના જાતકોની આપણે વાત કરીએ તો સારામાં સારો દિવસ અને સારી કટિબદ્ધતા, સરળતાથી આગળ વધી શકાય. પણ થોડીક બાબતોમાં કાળજી રાખવી પડે અને ખૂબ કાળજી રાખીને કાર્ય કરવાનું રહેશે. પોતાના નસીબ અને આંતરિક વાતાવરણને આગળ જોઈને કામ કરો. મહત્વના પૂર્ણ નિર્ણયો તમારે કેન્દ્રિત ધ્યાન કરીને કરજો. લક્ષ્ય ઉપર ચાલવા માટે પ્રયત્ન કરજો. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો પ્રકૃતિને એટમોસ્ફિયરને લીધે કંઈક કફ અને શરદી થઈ જાય તો એના વિશે ધ્યાન રાખજો. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં દર્શક મિત્રોને જણાવશો કે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારના સાથે સંબંધોને આગળ વધારી કોઈ પણ વાદ વિવાદ થતો એનાથી દૂર રહેજો અને પરિવાર સાથે તમારે યાત્રા પ્રવાસનો યોગ બને છે તો એને સુંદર પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો. મારા દીકરા વિશે પૂછવા માંગુ છું. જી, એમની જન્મ તારીખ શું છે? 26/6/1999. એમનો જન્મ સમય 5:30 છે અને એના મેરેજ વિશે પૂછવું છે. એમનું જન્મ સ્થળ શું છે? 5:30 અને જામનગર. જામનગર. અને પ્રશ્ન શું છે આપનો? એનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સૌપ્રથમ વાત કરવામાં આવે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક લગ્ન, 13ની તિથિ, શુભ યોગમાં જન્મ, મંગળ દોષ સાબિત થાય, 12મા સ્થાનમાં મંગળ દોષ બિરાજમાન થાય અને વૃશ્ચિક રાશિ હોવાથી ચંદ્રનો નંગ ધારણ કરવો પડે અને નિયમિત સૂર્યનારાયણને જલ અર્પણ. બુધ, શુક્ર અને રાહુ એ 3 ભાગ્ય ભુવનમાં બિરાજમાન થતા હોય તો એમના જીવનમાં મતાંતર રહે, મતભેદ રહે, પણ મન મજબૂત રાખી ચંદ્રનો નંગ ધારણ કરવો એમને યોગ્ય પરિણામ આપે. વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ કરી ચંદ્રનો નંગ ધારણ કરશે અને એમને સફળતાની પ્રાપ્તિ કરાવી શકશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં દર્શક મિત્રોને જણાવશો કે મિથુન રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવું જોઈએ. મિથુન રાશિના જાતકો અને ક, છ, ગ અને રાશિ સ્વામી એમના બુધ મહારાજ, તો બુધ મહારાજના લીધે બુદ્ધિપૂર્વકનું કામ કરે અને શક્ય હોય તો તમારા જીવનમાં સુવિધાજનક કામ કરવાનું. એટલે સુવિધા ક્યાંય પણ સુવિધા તમને પ્રાપ્ત થતી હોય તો સુવિધા પ્રાપ્ત સુવ્યવસ્થિત કાર્ય કરવું પડશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ 26 તારીખ 4થો મહિનો. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો. 26 તારીખ
અરે એટલે 77ની સાલ 26 તારીખ ચોથો મહિનો 26/4/77. અને આપનો જન્મ આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. આપનો જન્મ સમય જણાવશો? મારા ઘરમાં બહુ ઝઘડા થાય છે અમારે બધે આપનો અવાજ અહીંયા સુધી પહોંચી નથી રહ્યો. આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? મારા ઘરમાં બહુ ઝઘડા થાય છે અમારે બંને જણની જન્મ સમય જણાવો. જન્મ સમય શું છે આપનો? સવારે કેટલા વાગે? મને પાક્કું ખબર નથી. મમ્મી એવું કહે છે 8 વાગે એવું કહે છે. જી જી. આપનું જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અને સાપુર. જી, આપનો પ્રશ્ન શું છે? મારા ઘરમાં બંને જણને ઝઘડા બહુ થાય છે. જી જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? પુષ્ય નક્ષત્રના યોગ અને સાથે સાથે વૃષભ લગ્ન અને ગુરુ મહારાજ બિરાજમાન થાય. ગુરુની અંદર વૃષભ રાશિમાં બિરાજમાન થાય ચંદ્ર અને શનિ. એટલે ચંદ્ર શનિના હિસાબે મતમતાંતર ગુરુ મહારાજની કૃપા મેળવવી પડે. ગુરુ મહારાજની સેવા કરશો અને ગુરુદેવની કૃપા મેળવશો અને ઘરમાં સૂર્ય બુધ અને કેતુ હોવાથી 12મા ઘરમાં તો પિતૃદોષ હોય તો પિતૃદોષનું જે નાણાં બલી કરવાની હોય એ કરાવી દેજો. પણ અત્યારે હાલના સમય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો, જેથી કરીને જીવનમાં શક્ય એવું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે કર્ક રાશિના જાતકોને શું આપ માર્ગદર્શન કર્ક રાશિના જાતકો માટે કહેવામાં આવે કે ડ અને હ રાશિ ચક્રમાં ચોથી રાશિ છે. એટલે કે વિશ્વાસ કાર્ય ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ, ભારે મજબૂત કાર્ય કરી શકે છે. નજીકના સંબંધોથી સારું પાવરફુલ રિઝલ્ટ આવી શકે છે. યોજનાઓ અને મિલકતો દ્વારા નવી મિલકત લઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હા, 26/6/72. આપનો જન્મ સમય? જન્મ સ્થળ રાખો. આપનું જન્મ સ્થળ? જન્મ સ્થળ રાખો. જન્મ સમય? રાત્રે 3 વાગે. અને આપનો પ્રશ્ન શું છે? મારું ભાગ્ય શું છે ત્યાં મગજમાં ટેન્શન બહુ આવે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? પૂર્ણિમાનો દિવસ છે. જન્મ અને ધન રાશિ અને દ્વિ સ્વભાવ દ્વિ સ્વભાવ અને ચોથા સ્થાનમાં બુધ મંગળ અને કેતુ બિરાજમાન થાય અને 10મા સ્થાનમાં રાહુને બિરાજમાન. પણ ચંદ્ર ગુરુ ગજકેસરી યોગ હોય તો એમના જીવનમાં સારી સંપત્તિ પ્રાપ્ત થાય અને સત્તા પણ પ્રાપ્ત થાય. કદાચ સંપત્તિ ન મળી હોય પણ સારી સત્તાની પ્રાપ્તિ થાય. તો મેષ લગ્નવાળા છે તો મેષ લગ્નવાળા વ્યક્તિએ મંગળનો આગ્રહ રાખવો, મંગળવાર કરવા, એક સમય ભોજન લેવું તો જેથી પરિણામ સારું આવે. સાથે ગુરુ મહારાજની કૃપા મેળવવી પડશે અને ગુરુનો નંગ ધારણ કરશે તો જીવનમાં જે સમસ્યાઓ છે એ સમસ્યા દૂર થશે અને એનું નિરાકરણ થઈ શકે. શાસ્ત્રમાં લખેલું છે જ્યાં ચંદ્ર અને ગુરુ મહારાજ બિરાજમાન થતા હોય ત્યાં ગજકેસરી યોગ હોય અને સારું પરિણામ આપતું હોય, પણ સત્તા અને બધું આપી શકતું હોય, પણ મનમાં વિચારો એના માટે આવે કે ચંદ્ર બળ ઓછું પડે તો તમારે ગુરુવારને વાર કરવા પડે. અને જ્યારે પૂનમનો દિવસ મૂળ નક્ષત્ર છે ત્યારે મૂળ નક્ષત્રની પૂજા કરાવી એમને યોગ્ય પરિણામ આપી શકે. શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો? સિંહ રાશિના જાતકો માટે સિંહ રાશિ ભાગ્યલાભ અને ભાગ્યલાભમાં 5મી રાશિ સિંહ રાશિમાં એમના સૂર્ય મહારાજ. તો આપણે કહેવાનું સિંહ રાશિના જાતકોએ આજના દિવસે મધ્યમ દિવસ રહેશે. મધ્યમ દિવસ હોવાથી તમારે જે કામ કરવાનું છે એ કામ અટકી જતું હોય પણ એમને ધ્યાન રાખીને કાર્ય કરશો. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ તો મારી 20/8. જી. 20/8/74. પણ અમારે એક પ્રશ્ન છે. જી, આપનો અવાજ જે છે અમારા સુધી પહોંચી નથી રહ્યો. અમારો પ્રશ્ન એ છે કે અમે પોરબંદર માંથી બોલીએ. જી જી. આપનો જન્મ સમય જણાવશો? આપનો જન્મ સમય શું છે? જન્મ સમય 8:30 સવારે.
હા અને આપનું જન્મ સ્થળ? આ સવારે આપનું જન્મ સ્થળ શું છે? પોરબંદર. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સૌપ્રથમ જ્યારે દરેક આજે જે પ્રશ્ન કરવામાં આવે એમાં લગ્ન પણ એ જ આવે છે અને સાથે સાથે એમની રાશિ પણ એવા. આજના દિવસે કન્યા રાશિ અને કન્યા લગ્ન, આગળ જોઈએ તો મકર રાશિ અને મકર લગ્ન, વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્ન. તો એ મકાનનો પ્રશ્ન છે અને મકાનનો પ્રશ્નમાં ચોથા સ્થાનમાં વિરાજમાન જે ભગવાનની કૃપા મેળવવાની છે એ ધન મેળવવા માટે ધનના દેવતા એટલે કે કુબેર ભગવાનની પૂજા કરવાની રહેશે અને શનિ મહારાજને દેવ છે એટલે શનિદેવ એમને પ્રાર્થના કરવાની. પણ કન્યા રાશિનું લગ્ન હોવાથી બુધ મહારાજની કૃપા મેળવવી યોગ્ય છે. શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોને શું સંદેશ આપશો? કન્યા રાશિના જાતકો માટે આજનો ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે કે કન્યા રાશિ આજના દિવસે સુંદર પરિણામ આપી શકે છે, સારી સફળતા, સારા યોગ મળી શકે છે. તો આપણે કન્યા રાશિના જાતકોને કહીએ કે નિર્ણય તમે લેશો તો તમારું પરિણામ સારું પ્રાપ્ત થઈ શકે છે. યોગ્ય પરિણામ, પણ તમારા વાણી પર નિયંત્રણ રાખવું યોગ્ય છે. જી, તુલા રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપશો? તુલા રાશિના જાતકો માટે તમારા સોંપાયેલા કાર્ય સમયસર પરિપૂર્ણ કરજો. મહત્વપૂર્ણ ભૂમિકા હોય એ મહત્વની પૂર્ણ ભૂમિકા નિભાવજો. વ્યવસાયમાં પણ તમારી પ્રગતિ થશે. ટૂંક જ સમયમાં તમારા સારા સપના આગળ વધી શકો છો. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની બાબત વૃશ્ચિક છે? રાશિના જાતકો માટે કોઈ પણ રીતે તમારે આગળ વધવું હોય તો મહત્વના કાર્યો ઉપર શ્રેષ્ઠ પરિણામ, તમારા પ્રયાસો પર સફળ મેળવવા માટે પ્રયત્ન કરો. આત્મનિરીક્ષણ કરજો, ચિંતન કરી આગળ વધશો અને નકામી તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા લક્ષ્ય પર આગળ વધી શકો છો. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં દર્શક મિત્રોને જણાવશો કે ધનરાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ભાગ્યલાભના માધ્યમથી ધનરાશિ, ગ્રહોની અનુકૂળતા, અટકાયેલા કાર્યોમાં ગતિ પકડાશે, નવું કાર્ય શ્રેષ્ઠ થાય. ક્રોધ છે ને એને કાબુ રાખવો પડશે, ગુસ્સા પર કાબુ રાખવો પડશે તો તમે આગળ વધી શકશો. મકર રાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લખાયું છે? મકર રાશિના જાતકો માટે તમારે સમય વેડફવાનો નથી, નિર્ણય લેવાનો છે. તમારા જે મોસાળ પક્ષથી તમને લાભ પ્રાપ્તિ થવાની છે. તો અનુભવ એમ કહે છે કે જ્યારે કોઈ પણ કામનો લાભ થવાનો હોય તો શાંતિથી સલાહ મુજબ કામ કરજો. તમારા મનમાં અનિશ્ચિતતા હોય તો નિર્ણય લેવામાં અવરોધ થતો હોય તો કોઈ વડીલની સલાહ લેજો. કુંભ રાશિના જાતકો માટે આપ શું કહેશો શાસ્ત્રી? કુંભ રાશિના જાતકો માટે કહેવામાં આવે કે આ નાણાકીય સ્થિતિ તમારી સારી સુધરી શકે છે. મિલકત રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હશે એમાં સુધારો થશે અને ફક્ત તમારા અહંકાર પર કાબુ રાખજો અને વર્તમાન સ્થિતિમાં તમારું વર્તન સારું રાખીને કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો છો. શાસ્ત્રીજી, મીન રાશિ એટલે કે છેલ્લી રાશિ વિશે આપ શું માર્ગદર્શન આપશો? ભાગ્યલાભ અને એમાં મીન રાશિ છેલ્લી રાશિ. દિવસથી ઉત્તમ શરૂઆત થાય, તમારા કેટલીક મુશ્કેલીઓ દૂર થાય, તમારા ઘરની જાળવણી, વૈભવી સુખની પ્રાપ્તિ, અદ્ભુત દિવસ, સારો દિવસ અને શનિ મહારાજની કૃપા મેળવજો. આળસ છોડી દેજો અને તમે આળસથી દૂર રહી અને કામ કરશો તો તમારા જીવનમાં ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ થશે. તો વ્યવસાય ક્ષેત્રે પણ મીન રાશિની પ્રગતિ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આજે ભાગ્યલાભમાં આપણે ઘણું બધું જાણ્યું. આજની તિથિ વિશે આપણે ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ ઘણા દર્શક મિત્રોના પ્રશ્નો પણ આપણે સાંભળ્યા છે, જેના નિરાકરણ આપણા શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવેએ આપ્યા છે. ત્યારબાદ આપણે દરેક રાશિના જાતકો વિશે જાણ્યા છીએ. તો બસ આજ માટે ભાગ્યલાભમાં આટલું જ. બાકી મળીશું આવતાકાલે બપોરે 3:30 કલાકે ભાગ્યલાભમાં. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.